બેસી જાઓ, જગ્યા મળે. બેનું અવાજ ઓછો કરજો ને બેસી જાજો બાપ. એક આપણે 5-10 મિનિટ કોઈ ભગવતી વિશે આપણે શું કાયમ જ્યારે મનમાં આવી જાય કેસર ચડે વળી 2-5 પોઈન્ટ મૂકી છે દેવસ્થાન વિશે. કારણ કે વાણી અને પાણીનો કોઈ દી પાર હોતો નથી. જેટલું આપણે બોલીએ એટલું ઓછું છે. વાણી એ કોઈ દી મરી પરવાની નથી, એ અમર છે બાપ. જેમ શબ્દો પણ એક બ્રહ્મ છે અને એ અમર છે. હો આ સસોંદર વાળા હજી ગોતે છે, એ ભલે ગોતે ત્યારે બિચારા ખરા, પણ હજી ગોતે છે કે મહાભારતમાં કૃષ્ણ શું બોલ્યા છે, રામાયણમાં રામ શું બોલ્યા છે. હા ગોતે છે, પણ હજી જડતું નથી. જડે તેથી ખરું વાત, પણ ગોતવા દીઓ વાંધો નહીં. એમ શબ્દ બ્રહ્મ છે બાપ. એટલે એક જ વસ્તુ જે રચાણું છે માથી, માથી મોટું કોઈ નહીં. 52 અક્ષર છે મિત્રો. 52 અક્ષરની માલકો જો મા શબ્દ ન હોય તો એ 52 અક્ષર ખોટા છે. માથી મોટો કોઈ નહીં. 2 છે, 3 છે, 4 છે, પણ એક જ શબ્દ એવો છે માં. આખી બ્રહ્માંડની શક્તિ એમાં આવી જાય છે. અમારા કવિ કાગે તો ત્યાં સુધી કીધું છે કે હે માં, તારા ગુણગાન ગાવાનો કોઈ પાર નો આવે, તાકાત નથી, શક્તિ નથી માં. તે આ આખું બ્રહ્માંડનું સર્જન કેમ કર્યું માં? આ માં. મિત્રો સમદર હારી હીણીઓ નદીઓ આવે છે, 999 નદીઓ શાસ્ત્રો કહે છે. એમાં હારી હીણી બધી નદીઓ આવે છે. કોઈ દી સમદર માજા ન મૂકે, સમજી લેજો. એ માજા ન મૂકે. ચોમાહામાં 2 કાંઠીએ નદી જાતી હોય, ડેમમાં જાય, ડેમમાંથી પાછી દરિયામાં જાતી હોય. દરિયો સાસરિયું છે નદીનું. દરિયો છે ને નદીનું સાસરિયું છે, હાહરું છે. પ્યોર પહાડમાંથી ઉતરી છે અને હાહરિયાની માલકો હમાણીઓ છે આ નદીઓ. એના પણ કવિઓએ જુદા જુદા વર્ણન કર્યા છે. પણ સમદર કોઈ માજા ન મૂકે, કારણ સમદર ઈ સમદર છે. આપણે કહીને ફલાણો માણા મોટા દિલ વાળો છે, મોટું પેટ છે ભાઈ, ડગ્યો નહીં હો કહી છે ને, એ આપણામાં છે. સમદર પછી આપણા માણસોમાં આવે છે, એની પછી જાતું નથી હોતી બાપ. કે ફલાણો હતો ને ફલાણા વરણનો એ નથી હોતું બાપ. ઘણા ને આપણે કઈ ફલાણા ભાઈનું પેટ સમદર જેવું કહી છે ને, એના ઇતિહાસ રહ્યા છે અને ઓના રહ્યા છે. પણ 2 વાત લખવી ન પડે મિત્રો. એક તમને જે આનંદ આવ્યો હોય એ 20 વર્ષ 25 વર્ષ જાઓ એટલે તમને એમ થાય કે વાહ આનંદ આવ્યો તો અહીંયા. અને એક દુખીના ડાળિયા થઈ ગયા હોય એ લખવું ન પડે. તેથી અહીંયા જઈને ઉભા રહ્યો કમકમાટી છૂટક મરી ગયા. અહીંયા આવ્યા હતા 20-25 વર્ષ પહેલા. પાણી હતું નહીં, ખાવાનું હતું નહીં, 10 ડિગ્રી તાવ ચડ્યો તો, આજુબાજુમાં ક્યાંય દવાખાનું નહોતું, ક્યાંય રહેણાંક નથી. અને એ હાલીને જે ગયા એ દુખીને ડાળિયા થાય ને એ પછી 20 વર્ષ 25 વર્ષ જાવ ને એટલે કમકમાટી જ છૂટે. એમ 2 વાત કોઈ લખવી નથી પડતી. મેન તાકાત માં. હું થોડોક માં માથે હાલું છું, કારણ કે 18 વર્ષના ઘરમાં ભૂત કરી ગયું છે. મમ્મી આ અમેરિકા જઈ જાય અને તમે ભારતમાં ભ્રષ્ટો બેડો ખોઈ દીધો. થૂકેલું તમે બોલો છો, થૂકેલું ખાવ છો. અમેરિકા વાળા કદાચ બોલતા હશે લાખોમાં 1 કે 2 માં.
પણ હવે અમેરિકા જાય ભારતની માલકોર મોટા મોટી દૂષણખોરી ખોઈ દીધી. મમ્મી મમ્મી એટલે તમે આ ભણેલને હું ખાસ કહું છું, ભણેલા વાળાને, કે મમ્મી શબ્દો એટલે બહારની લાશ છે. માથી મોટું દુનિયામાં કોઈ નથી. કારણ કે મમ્મી ઘરમાં તમે જાગો અહીંયાથી મમ્મી 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 થતું હોય, ઘરમાં તકલીફ પડે છે. એનું કારણ કે શબ્દ ભ્રમ છે. નામ લેવાથી જો માણસના આત્માને સદગતિ થતી હોય, કોકે કીધું ને કે આ બાપાનો જીવ નથી જાતો, આપણો દીકરો છે ને બોલાવો ને, કે કયો કે રામ દીકરો છે આપણે બોલાવો ને, કદાચ રામનું નામ લેશે ને તો એનો આત્મા સદગતિએ જાય છે. જોજો તમે આ મમ્મી ઉપર આવું છું એટલે કીધું કે આ દીકરો કોણ છે, કે ભનકો છે. અરે આનું નામ શું છે, કે ભનકુ છે, પણ રામ તો કીધું જ નહીં. તો એક કીધું કે એક કરો કે રામૈયું છે ઈ લેતા આવો. પેલા રામૈયા આવતા, અત્યારે નહીં કોઈને ખબર હોય, ગામડા વાળાને ખબર પડી જાય. આ હું દેશી ભાષા માથે આલું છું, સમાજ માથે, કે એક કરો આ રામપાત્ર છે ને ઈ આપો, કે એટલે બોલશે રામ. એ રામપાત્ર લખ્યા, બાપા આને શું કહેવાય, કે આને સકોરું કહેવાય. ભડનો દીકરો રામ તો નો જ બોલ્યો. કારણ સમજી ગયા ને તમારા સંસ્કાર. કારણ કે માં બોલ્યો હોય તો બોલે ને, રામ નામ કોઈ લીધું હોય તો બોલે ને. મમ્મી ડેડો, બાપને ડેડો કરી નાખ્યો. ભારતની માલકોર મોટા મોટો જો ધૂસણખોરી કરી તો આપણે કોઈ છે. આ જાજુ ભણ્યા અને વાહે બધું વણાઈ ગયું છે, અને સુધરતા નહીં ભાઈ હો. અને તો હું એમ નથી કહેતો કે તમે બોલજો, પણ હજી ગામમાં ક્યાંક ક્યાંક જાણવા મળે છે હો આપણે. મારી માં આવી, મારો બાપ આવ્યો, મારી બેન આવી, મારી ફૂઈ આવી, મારી મામી આવી, મારો મામો આવ્યો, મારો માસિયાઈ ભાઈ આવ્યો, મારા ફઈબા આવ્યા, મારા ભાણીબા આવ્યા. હવે આ ડેડો ઘરવાળી નથી કહેતા, વાઈટ. પછી તમારી પ્રજા બગડવાની છે, કારણ કે શબ્દ ભ્રમ છે. આ અમારી ફરજ છે. અમને જોકે આવી કોઈ ભૂલ ખાઈ જ નહીં કથાકાર. હજી કથાકારો પડ્યા છે વાંચવા વાળા. એક કથાકાર હતો, ઉંમર હતી અને લગભગ 12 વાંચતો હોય તો એ શબ્દ બોલ્યો હોય તો આપણે વાંધો નહીં. હવે કયા દેશમાં વાંધો, ઈયા મમ્મી બોલ્યો, બોલો. વિદેશમાં પોતે મમ્મી બોલ્યો, ફલાણાના મમ્મી આવ્યા, અરે રે કીધું આને તો દાટ વાળી દીધો. કારણ અમે મમ્મી બોલી એટલે તમે બોલવાના જ છો. પણ ભારત દેશને માં કહેવામાં આવે છે, માં. આ ભલે ઇન્ડિયા કોઈ બોલશો ને, અમેરિકા વાળા મૂકી ગયા છે, ગોરા માણસો, અંગ્રેજો મૂકી ગયા છે. ઇન્ડિયા ન બોલાય, ભારત માં બોલાય. માં એટલી તાકાત છે. તમારા ઘરમાં તમે જાગો, કારણ કે જાગવાનું તમે કોઈ બોલતા જ નથી, કોઈક બોલતું હોય છે ભાગ્યે. ઉઠો, પાદરું ઉઠી ગયું બધું. આ શબ્દો વહી ગઈ પરંપરા, સંસ્કૃતિ. અને અમે અહીંયા છે ને કાંટા માથે બેઠા એટલે તમને કહે. અને સુધારા નથી માંગતા ને સુધરતાય નહીં ભાઈ. પણ દક્ષ થાય છે અમને કે ભગવાન તમને આટલી બધી સંપત્તિ દીધી માએ, પરમાત્માએ, તો તમે આ શું કામ આ થૂકેલું તમે સાટો છો? અમેરિકા વાળાને કહેજો તમે કે માં બોલો, નહીં બોલે. તમે બોલો છો બધા ભારત વાળા, ભલે બધા આવા નહીં હોય. મમ્મી હાહુ ને હાહુ નથી. આ સિરિયલ જોઈ નાથ મોરડા કાઢી નાખ્યા સમાજની માલકોર. સિરિયલમાં જોઈ ને ઘરમાં કરે. હા, દીકરાને બહુ પરણીને આવે ને આવડો લોટો રાખે, માજા ચોખા રાખે, ઓલી સિરિયલમાં જોઈ જઈને. પછી એમ કે વહુ આને ઠેબુ મારો, લોટકી વહુ હોય મારે ઠેબુ. પછી લોટો આમ ગરિયો થઈ જાય, આમ સકડીએ સડી જાય, વીડ વીખેડ ચોખા કરી નાખે હો. એનો મતલબ સમજો ને, આ હક્કને હાચવી લીધું અહીંયાથી કે આખા પરિવારને હું સકડીએ સડાવીશ, વીડ વીખેડ કરી નાખીશ. કેટલાય ના થઈ ગયા બિચારાના. પણ આ શબ્દો ચાલો આપણા
દીકરાની વહુ હોય કે આપણા પોતાની વહુ હોય, શબ્દો આ બોલાય ને મારાથી, એને પણ લક્ષ્મી જ કહેવામાં આવે છે. પરણીને આવે તો એની પાસે ઉમરા, તો હવે જો કે તમે રહેવાય નથી દીધા, શોભન કરી નાખ્યા છે. ઉમરામાં 5 સાંડલા કરાવતા. કેટલા? 5. 5 સાંડલાનો તમને નહીં ખબર પડે, હું એનો ઉલ્લેખ કરી દઉં. હું તો અભણ છું, પણ હું ઢીંગળ ભાષામાં બોલું છું. 5 સાંડલા ગયા. મેન વશમાં જે સાંડલો છે એ ગણેશ છે, આજુબાજુ રીધી સીધી છે, અને છેલ્લા 2 દીકરા છે, લાભ ને શુભ. 5 સાંડલાનો મતલબ ઈ છે. આ યજ્ઞ છે એમાંય પણ પતિ પત્ની છે. એમાં એમ કીધું કે મારી મમ્મી મારો ડેડો છે, બાપને ડેડો કરી નાખ્યો, બોલો, જીવતા મારી નાખ્યો. આ એક હવન છે, યજ્ઞ, એમાંય પણ પતિ પત્ની છે. બ્રાહ્મણો બોલે છે ને, આમાં ક્યાંક વિદ્વાનો આવે છે અમારા બ્રાહ્મણો અહીંયા, બાપ પરશુરામના પરિવારો મંત્ર બોલતા જ એમને થાય ઘડીક બોલે તો સારું, બ્રાહ્મણો આનંદ આવી જાય. આમાં પણ પતિ પત્ની છે. અગ્નિદેવ સ્વાહા, સમજો, પિતૃદેવ સ્વાહા. આ આવે છે ને, માતા પિતાના નામ આવે છે સ્વાહા. આ કેટલાય આવે છે સ્વાહા. બીજ ઉગી, આ તમે પાપમાં બે બીજ ઉગી નો કયો, ઈ માં છે. બીજ માં, બીજ ઉગી. આ ભણેલ હું ખાસ કહું છું, બીજ ઉગી નહીં, બીજ માં, ઈ પણ પતિ પત્ની છે. બી એટલે બાપ છે, માં ઈ માં, બીજ માં. પહેલો શબ્દ બી આવ્યું એટલે બાપ અને માં, બીજ માં. બીજ ઉગી, એના અમુક અર્થ જાણો. આ ડીંગલ ભાષામાં હું બોલું છું અમુક. આ માં, માથી મોટું કોઈ નહીં, ભલે હોય જળ કે જગદીશ. માથી મોટું કોઈ નહીં, ભલે હોય જળ ધર કે જગદીશ, પણ હવ નમાવે શિર્યો તો અંબા આગળ તું આલિયા. આ માં. જાડે જાઓ ભાઈ, મોબાઈલ બંધ કરી દે ભાઈ, એને બહાર, ભાઈ બહાર ભૈયા જાઓ બાપા, કારણ કે હું પાછો ભૂલો કણો છું. અહીંયા હું ઉપાડા ઓસાલ્યો બેટા. એટલે જાડે જાઓ સિંધ પ્રાગણ માંથી આવેલા બાપ, ઘણા વર્ષો થઈ ગયા બાપ, જેને કહેવાય ઘણા જાડેજા જયારે આવ્યા, જાડેજા માતરની કુળદેવી અંબા, એને અંબા કે, કોઈ આદિ અંબા કે, એને આવડ કયો તો ઈ આદિ અંબા કયો તો ઈ. પણ સિંધવાથી જયારે જાડેજા આવ્યા, ઇતિહાસ તમે મેળવી લેજો કે હું ચારણ છું, આઈનો પરિવાર છું. કોઈ 550-600 વર્ષ કહે છે, કોઈ વધારે કહે છે, કોઈ ઓછા કહે છે. પણ 25, 30, 35, 40 ની અંદર આવા જુવાનોડા, અરે 2-5 પણ વડવાઓ, જેને કહેવાય અધવસ્થામાં, કોઈ 50-55 ની ઉંમર, કોઈ 60 ની ઉંમર. પણ જયારે એ જાડેજા નીકળ્યા ને એવા જેને કે લડાઈ માને ભગવતીને પ્રાર્થના કરવા વાળા બનાવ્યો બેનો, કારણ કે ઈશ્વરની ગતિ છે ઈ જ જાણે. જો આ બને નહીં તો આ થાય નહીં. હવે એમાં રણમાં આવ્યા, એમાં ભૂલા પડ્યા. ભૂલા પડે નહીં, કારણ કે અત્યારે કરતા તેરી બહુ સારું હતું. ભૂલા એને કુળદેવીએ પડાવ્યા. શું કામ? કે એના ઇતિહાસ રચવો હતો. ભૂલા પડી ગયા રણમાં. બન્યું એવું, ચૈત્ર વૈશાખનો સમય, તમે સપટી ભરીને જાહેર તમે ધરતી ઉપર નાખો તો તડ 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 ધાણી થઈ જાય. આવો ચૈત્ર મહિનાનો તાપ. પાણી હતા એ ખૂટી ગયા. હારે આપ જાણો છો પાણી વિનાનું માણાનું જીભ
કે ગળું હુકાઈ જાય. રણ ભૂલા પડી ગયા. મુજાણા અરે ઘોડા હતા, ઊંટ હતા, પણ ભૂલા પડી ગયા. રણની માલકોર બેહોશ થઈ ગયા, અમુક પાણી વગર, કોઈ ભાન બેભાન થઈ ગયા. રણમાં કોણ? પણ જે માં અંબાને માનવા વાળો રાજપૂત, જે અંબાને 3 વખત સેવા કરવા વાળો રાજપૂત, છેલ્લે થાકે તો માણા માનો આશરો લે. એમાં આપણે બધા આવી ગયા. થાકે પછી માનો આશરો લે કે માં હવે તું ક્યાંક કર. ભાન બેભાન થઈ ગયેલા, એકબીજાના જેને કહેવાય દશ ભૂલી ગયા, માથા ફરી ગયા. પણ આ માં કરાવતી હતી, કારણ કે માને ઇતિહાસ રચવો હતો. હું આ એક પોટ જ આપું છું. હે જાડેજા, એક પોટ આપું છું તમને. વાત તો બહુ મોટી છે, પણ મારે મર્યાદા હોય, પણ અમુક ઇતિહાસની આરે છેડછાડ થયા છે, અમારે બોલવું પડે છે. ભાન બેભાન થયા ને મેં વ્રત રાજપૂત અંબાને યાદ કરી કે હે માં તું આવ. અરે આ બધા 20, 25, 18, 22, 25 વર્ષના દીકરા છે. માં પાણી વગર આ એકો જીવ છે નહીં. માં ભેર કર માં, તમારા ચરણોની રજ અમે રાજપૂતો હે માં, ભેર કર અંબા. મિત્રો, તમારો તાર ટપાલ ન જાય, વાયક ન જાય, સમાચાર ન જાય, પણ એક જ અંદર જે તત્વો છે ને એ પરમાત્માને ગોતી લે છે. અંદરનો તમારો જે આરાધ છે, અંદરની જે ધા છે, એ કદાચ આકાશમાં પાતાળમાં તો એ માં સાંભળી જાય, પણ અવાજ સાચો હોવો જોઈએ. એ વાત કર્યો રાજપૂતે કે માં હવે અમે ક્યાં જાય? માં મારા હરે 20, 22, 25, 30, 35 વર્ષના દીકરા છે. માં અમારા માથા ફરી ગયા છે. ભેર કરી માં, રસ્તો બતાવ. ભાઈ અને તું 12 વ્યા જા, ભાઈ લે છોકરાને 12 વ્યા જાઓ. માં તું ભેર કર. હે અંબા, હે આદ્યશક્તિ, ભેર કરી માં. અને માં આવ્યો, પણ માએ સ્વરૂપ ધારણ કર્યું. આ બોલવામાં બહુ ધ્યાન રાખવું જોડે. સ્વરૂપ ધારણ કર્યું. ઘણા એમ કે વેહ નો બોલાય, એનું અપમાન થાય છે. સ્વરૂપ ધારણ કર્યું માએ. એ માને બોલાવવાની હોય કોઈને? આમ નજર નાખી તો ઉત્તર દિશામાંથી હાંડડી આવી, ઝૂકી ગઈ અને ઈશાન માથે નજર માએ નાખી તો જારી આવી ગઈ. ઈશાનમાં સમજો ને, ઈશાનમાં વીજળી થાય ને એટલે વરસાદ આવે ને આવે. ઈશાન હામી નજર નાખી માએ, જારી આવી ગઈ, કમ્પ્લીટ થઈ. અને માં હાંડડી ઉપર જયારે સ્વાર થયા, ઈ અંબાની શું વાત કરવી, પણ ભાન બેભાન થઈ ગયેલા રાજપૂતો. અને સેજ હોઠ હલતા હતા વ્રતના. અને માએ જારી લઈ, અને જેની ઉપર વિચાર તો કરો, આ રાજપૂતો કેટલા ભાગ્યશાળી જાડે જાઓ. અમૃત નું ટીપું એક એક પાડતી ગઈ માં, હાથથી નો આમ. જેના ઉપર ટીપું પડે, જેના ઉપર મોઢા ઉપર શરીરમાંથી ટીપું પડે એટલે સીધો ઉભો. જેને કહેવાય કે ત્રેસ ભૂખ બધું મટી ગયું. પણ વરદ હતા એને માએ છેલ્લા ઉભા કર્યા. શું કામ? હવે સાચી વાત. એને જાય માએ 5 આંગળીઓના ટીપા મોઢામાં આમ પાડ્યા. સહેજ આંખ ફરકી અને આમ નજર કરી. લે મોઢું હુકાઈ ગયું તું, ત્રેસ એટલી હતી. મોઢું ખોલ્યું, માં શબ્દો નીકળ્યો. માં શું નીકળ્યું?
સામે ઊભી હતી માં, મો માય, માં મારી મોમાય. આ મોઢું ખોલવાથી માં શબ્દ નીકળ્યો. આ માની તાકાત મો માય, આ મોમાય. જુવાનોએ કીધું કે માં તો હાલતા થયા, પણ હવે માને એટલું તો કયો આપણે દશ બતાવે. વ્રજ રાજપૂતે એટલું કીધું કે બેટા બોલો નહીં, માં જ્યાં જાય અહીંયા આપણે જવાનું છે. જ્યાં માં એ આપણે. માં હાલતી થઈ. વાહે રાજપૂતો, તમે વિચાર કરો મિત્રો, માના જેની ઉપર જારીમાંથી અમૃતના સાંટા પડે ને એ પછી નખમાં રોગ નો હોય, પછી તાકાત દઈ દીધી બધાને. મંડ્યા હાલવા. હાલતા હાલતા આજની તારીખમાં જે મોરાગઢ કહી છે આપણે, અહીંયા આવ્યા માં. ત્યાં આવી અને માં અદ્રશ્ય થઈ ગયા. માં હામી ઉભી રહ્યા. આ એક જ રાજપૂતને હામાં દર્શન દીધા હતા. અદ્રશ્ય થઈ ગયા અને માઈ અહીંયા ચૂંદડી મૂકી, માઈ અહીંયા મોડિયો મૂક્યો, માઈ અહીંયા પગલા પાડ્યા. જાડેજાએ નક્કી કર્યું કે ચૂંદડી છે, મોડિયો છે અને હાંડડીનું નિશાન છે અને આ માના પગલા છે. હવે આપણે અહીંયા મંદિર બનાવી. આ જાડેજાએ તેદુનું નક્કી કર્યું અને આ મોરા ગઢ, મો માય મોરા ગઢ, અને મોરા ગઢ કહેવામાં આવે છે. એટલે હવે આ જાડેજા માતરની કુળદેવી છે બાપ, પણ મૂળ અંબા આપણે કહી છે ને, તત્વ એક છે, નામ અનેક છે. સમજી ગયા? અલગ અલગ નામથી માં ઓળખાણી છે. લે મૂળ અંબા, આદિ અંબા. એને તમે ભવાની કયો તોય ભલે, અંબા કયો તોય ભલે, આદિ આવડ કયો તોય ભલે, અને એને કદાચ તમે પાર્વતી કયો તોય ભલે, પણ મુદેલ તત્વો એક છે, પણ ધારણ જુદા જુદા રૂપમાં છે માના. આ મો માય મોરા ગઢ. હવે આ જાડેજાનો ખૂબ માની કૃપાથી વસવારસ વધ્યો. અમુકને માં આવડ સપને ગયા. એ પણ કાઠિયાવાડની માલકોરી છે જાડેજાઓ, મૂળ ભાઈ જ. આપ જાણો છો બહુ મોટી ગાથા છે, પણ સમયની મર્યાદા છે. એટલે મૂળ ભાઈ, કોઈ બાપે સાપ પડી, દાડે સાપ પડી, આ પછી અલગ અલગ સાપું પડી. સમજી ગયા ને તમે? પણ આ વસ્તુ છે, આ મોરાગઢ, આ મોમાય. એટલે આ જાડેજાને ખેંગાર જાડેજા છે, એના પણ ઘણા ગામ છે. ભાઈ જ છે અહીંયા કચ્છની માલકોર, એના પણ 8 ગામ છે. પણ ગામ તો ઘણા છે ભાઈઓને, પણ કોઈ દાડે સાપ પડ્યું, ભાઈએ ભાગ પડે પછી ગામ આવે ને. એમ અમારું આ કુંભાજીનું કુંભારડી, કુંભારડી નહીં, કુંભાજીનું કુંભારડી, એને કુંભારડી કરી નાખી છે. એટલે મને એ થાય છે કુંભાજી કુંભારડી. પછી કબરાવ, એ પણ એમના ભાઈ છે. પણ આ બધા ભાઈઓ બધા નોખા પડ્યા પછી આપ જાણો છો બહુ મોટી ગાથા છે. એટલે જે વર્ષા મેળી આજનું તારીખમાં છે, અહીંયાથી ભાઈઓ નોખા થયા બધા. વર્ષા મેળી છે, પછી ભચાઉ છે ભાઈ બધા, અહીંયા ચીકરા છે, કુંભારડી છે, કુંભાજીની કુંભારડી, પછી કબરાવ, કન્યા બે, ભાદરા, આ નોખા કન્યા બે, આ બધા ગામ છે જાડેજાના, પણ મૂળ ભાઈઓ. પછી એમાં ઘણે કે છે આપજી, સાહેબજી, રાયબ, ખેંગાર, આ બધું બરોબર, પણ સાપું પડી છે. મૂળ જાડેજો એટલે જાડેજો બાપ. સમજી? એમ કાયાણી છે. કાયાણીએ પણ ખૂબ રાજ કર્યા છે બાપ, જેના 42 ગામ કહેવામાં આવે છે. કચ્છ કાઠિયાવાડમાં અહીંયા 12 ગામ છે અને કાઠિયાવાડમાં કે 30 ગામ છે. બાકી મેળ તમ કરી લેજો ભાઈ. એટલે આ કાયાણીના 42 ગામ છે, ખેંગારુના પણ એટલા ગામ છે. આ ભાઈઓ બધી. પછી એમાં કઈ ભાઈ અમે જાડેજા, પણ એમના નામ કે આ બધા નામ છે અલગ અલગ. એટલે જામનગરમાં જાવ તો અહીંયા મોડ જાડેજા છે, જામ જાડેજા છે, આપ જાણો છો, હોથી જાડેજા છે, આપણે ઘણા નામ છે, ખેંગાર છે, આ બધા નામ છે બાપ. દેદાપણી જાડેજા છે બાપ.
એમ અલગ અલગ સરનામ લાગી છે બધી, પણ જાડેજા માતરની કુળદેવી આદિ અંબા. અત્યારે કુળદેવી તરીકે જાડેજા માતરની મોહ માય, સમજી ગયા ને તમે? આ મોહમાયા મોહ માય, એને મહામાયા કહેવામાં આવે છે. હે મહામાયા મોહ માય, આ મોહ માય મોરાગઢ જી લેજો. પછી જે કચ્છની માલકોર જે માં આપોઆપ પ્રગટેલા છે, એ પણ માં આશાપુરા, એ રામ પેલાના છે આપોઆપ. એ પણ જગ પ્રખ્યાત, ખૂબ એનું કોકિક પ્રસંગ લઈશું. અહીં આશાપુરા 18 વરણનામાં કામ કરે છે, એ માં આશાપુરા, જેને કહેવાય આગળ હાલો માં આશાપુરાથી તો અહીંયા ભગવાન નારાયણ સરોવર, નારાયણ સરોવર છેલ્લું. ઇતિહાસ એમ કે છે રાવણે અહીંયા લિંગ મૂકી દીધી હતી, કોઈ બીજે કે છે, પણ રાવણે પણ અહીંયા પણ આ લિંગ મૂકી દીધી, એ નારાયણ સરોવર. આપ જાણો છો કે 14 ચોકડીનું રાજ જીતીને આવ્યો હતા અને નારદજી હામાં મળ્યા હતા. ઘણા બીજે કે છે, પણ હું અહીંયા નારાયણ સરોવર કહું છું, કારણ કે આ કચ્છમાં કોઈ બહારની વ્યક્તિને રાત નથી કરવા દીધું રાજપૂતોએ. મને એટલી ખબર છે, અંગ્રેજો અહીંયા આવ્યા છે, મહેમાન ગતિ કરી ગયા કચ્છમાં, પણ કચ્છ મહારાવશ્રીએ કોઈ દી ગરવા નથી દીધા. કીધું ભૂરડા નાગા રાખો, અને મહેમાન ગતિ કરાવતા ને તો બાવળમાં લઈ જતા, બાવળમાં, સમજી ગયા ને તમે? પણ એને રાતમાં નતા લઈ જતા, આ ડાયપ હતી એનામાં, એટલે આ કચ્છમાં રાત નથી કર્યું. ભલે આમ કોઈ સળ કપટથી લઈ ગયા હોય, હોનું ચાંદી જવારાત એ ખબર નથી, પણ કચ્છમાં રાત તો નથી કર્યું. કારણ કે નારાયણ સરોવરથી આડેહરના જાપા હતી, આ કચ્છ મહારાવની આ ધરતી છે બાપ. હું આગળ આ કંડલા પોર્ટ છે, આ તે બધા મહારાવશ્રીએ જેને કહેવાય ભાડે આપ્યા છે, રૂપિયા ઉપર. આલ્યો કરો ધંધો, અમે તમને જમીનો આપીશું. હવે અમુક ધણી થઈને બેસી ગયા, કાંઈ વાંધો નહીં, પણ લોકશાહી છે એટલે અમારે બોલવું પડે. કદાચ કોઈ એમ કહેતું ખબર નથી, ખબર બધી છે. એમ આ ટોકન ઉપર જમીન કાઢીને દીધી છે મહારાવશ્રીએ. મહારાવશ્રી ખૂબ લડ્યા છે, પણ હવે ઘણાય છે મહારાવ, હું ભાળું છું, પણ એ નિર્ણય કરશે, કાંઈ વાંધો નહીં, આગળ નથી જવું. પણ આમાં આ કચ્છ નથી જોયું, એને કાંઈ નથી જોયું. મને પાછી હિન્દી આવડતી નથી ભાઈ, એટલે આ ખાસ ધ્યાન રાખજો. આ કચ્છ છે બાપ, જે કચ્છની માલકોર પડ્યું છે એવું ભારતના ખૂણામાં ક્યાંય નથી પડ્યું. એટલી કચ્છની માલકોર જવારાત છે, અને જે નીકળે છે ને જવારાત આપણે જોઈ જ છે ને. આ કચ્છ માં આશાપુરા. આગળ હાલો નારાયણ સરોવર, કે રાવણ 14 ચોકડીનું રાજ મેળવીને જતો તો. હું બીજી વાર બોલું છું, અને રાવણ દાંત મેંડો કાઢવા, દેવર્ષિ ભોળાનાથે મને 14 ચોકડીનું રાજ દઈ દીધું. એક ચોકડી એટલે 4 યુગ, 56 યુગ સુધી મને કોઈ મિટાવી નહીં શકે. નારદજીને એમ થઈ ગયું, ભલે હસતો રાવણને હવા દો, તો બ્રહ્માનો દીકરો હતો સંતાન. એ કે રાવણ તે 14 ચોકડીનું રાજ માંગ્યું, અને એક ચોકડી એટલે 4 યુગ, 56 યુગ સુધી તને મિટાવી ન શકે. એ વાત સાચી છે, પણ તે આવેશ માંગી કે એ ભૂલ થઈ ગઈ દેવર્ષિ. તો કે રાવણ, હવે તું 56 યુગ તો નહીં, પણ 14 ચોકડી હતી તું રાજ નહીં ભોગવી હક જા. આ નારાયણ સરોવર, આ ઇતિહાસ. પછી મોરાગઢ થી તમે આ બાજુ આવો, એટલે રવના પાથરમાં બેઠી છે મા રવરાય, કે જે પાંડવો વખતની. આને દ્રાવિડ દેશ કહેવામાં આવે છે. બીજા જે કહેતા હોય આને દ્રાવિડ દેશ કહેવાય, કારણ કે પાંડવો અહીંયા આવ્યા છે. અહીંયા આંબો ઇતિહાસ કે સુકાડ્યો. મન ફરાબ તમે જાઓ, કેરી જેવા રીતસરના પથ્થર છે, ગોટલી જેવા પથ્થર આજની તારીખમાં છે. તમે જુઓ ને, હજી પડ્યા છે, હજી એનો પુરાવો છે. આ રવેશી માં કુંતાની પ્રગટ કરેલી. માએ સૂર્યને પ્રાર્થના કરી હતી, માં કુંતાએ. આપ જાણો છો, રાજપૂતાણી આમે સૂર્યની ઉપાસક તો હોય જ. માં કુંતાજી
હસ્તિનાપુર ગયા એ પહેલા ઈ જેને કહેવાય કુંતલ દેશની કુંવરી કહેવાય, એને મહારાણી કહે ને કે હસ્તિનાપુરની મહારાણી કહેવાય. એમ આ માં કુંતા પોતે સૂર્યને ઉપાસક કરતા અને સૂર્યને પણ માં કુંતાએ કીધું કે હે સૂરજ બાપ, હું હસ્તિનાપુર જાઉં તો પેલા ખોળે મને તારા જેવો દીકરો દેજે, દુનિયામાં નામ રીએ. અને ઈ શબ્દો બ્રહ્મ આ શબ્દોમાં થયેલો પાછો ઈ શબ્દો આવી ગયો. અને કુંવારા આપ જાણો છો, એ પછી માએ ગંગાને હોપી દીધો. આ બધા દ્રષ્ટાંતના છે. આ ડીંગલ ભાષા જ આવશું, આ દ્રષ્ટાંતના છે. આપ જાણો છો આ કુંતા અને બીજી પ્રાર્થના એને આયા કરી હતી જ્યારે એની ઉપર સંકટ આવ્યું હતું. આ તો આપણા ઉભા કરેલા છે. 50,000 જુગારમાં હારી જાઓ ને માન ન કહેવાય. કોકે 50 કે 5 લાખ દીધા ને ખોટા કરો ને માન ન કહેવાય. આપણા ઉભા કરેલા છે. પણ ધર્મના કેડા માથે, સત્યના કેડા માથે, નીતિના કેડા માથે સંકટ આવે ને એને ધર્મ સંકટ કહેવાય. આ તો બધા આપણા ઉભા કરેલા છે. વાવાઝોડામાં મકાન પડી જાય તો સમાજ ફાળો કરીને બનાવી દે, પણ જુગારમાં હારી જાવ કોઈ ન કરે, કારણ કે એ તમારા ઉભા કરેલા છે. એમ આ માં કુંતાને જ્યારે માથે આફત આવી, આફત કઈ દુર્વાસા મુનિ આવ્યા હતા. માને ખબર પડી ગઈ હતી કે જો દુર્વાસા મુનિ ને જો અમે આંબો ઉગાડી અને જો અમે જમાડીશું નહીં ને તો આ દુર્વાસા મુનિ અમારું કાંઈ નહીં રહેવા દે, અમારું નિકંદળ કાઢી નાખશે. કારણ કે દુર્વાસા મુનિ હજારો વર્ષ જીવાતા. આવો ક્રોધી અને આ શકુની દુર્યોધને સળસપટ કરી અને મોકલ્યા છે અમારો વિનાશ કરવા માટે. માં નો જાણતી હોય પણ વચન બંધ હતા. તઈ માએ પ્રાર્થના કરી હુરજને, માં કુંતાએ કે હે હુરજ, આ દુર્વાસા આવે છે, અમારી પત રાખજે બાપ, અમારી લાદ રાખજે. હે હુરજ, હે રાણી રંદલના ભરથાર બાપ, તું કીડીથી માંડીને હાથી હતી પૂરું પારસ તો હું કુંતા તને એક પ્રાર્થના કરું છું. આજ સંત અમારે અહીં આવે છે, દુર્વાસા મુનિ આવે છે, તો બાપ તું ધ્યાન દેજે, અમારી રક્ષણ કરજે, અમારા ધર્મને તું ઉગાડજે, અમારા ધર્મમાં કોઈ ખલીજ ન આવે, વિઘટ ન આવે. હવે પહેલા સૂર્યને પ્રાર્થના કરી માં કુંતાએ. અને એ દુર્વાસા મુનિ કીધું કે હે પાંડવો, આ 4 પોરની માલકો આંબો ઉગાડો અને આ ભુજિયા છે એની રોટલી બનાવી અને રસ રોટલી મને જમાડો. જો 4 પોરમાં તમે નહીં ઉગાડો અને મને નહીં જમાડો તો હું તમને શ્રાપ આપીશ. તેદી કુંતાને આ ધરતી મંડી ચકર 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 ફરવા. ત્યારે આ સૂર્યને માએ પ્રાર્થના કરી કે તેદી તે મને કરણ જેવો દીકરો દીધો ને આ દુર્વાસા મુનિ આવ્યા છે. હવે મારી ઇજ્જત રાખજે બાપ હુરજ, અમારી લાજ રાખજો બાપ. પણ હવે પેલા માએ ભવાનીની યાદ કરી. માં કુંતાએ ભવાનીને સૂર્યને પ્રાર્થના કરી, કારણ કે કળ સિવાય બળ નથી. પેલા આપણા છે ને ઉમરા વાળ્યું હોય ને ડુંગરા વાળ્યું પછી હોય. ભાઈ બેસી જાઓ બેન, બેસી જાઓ બેન, હું પાછો ભૂલકણો બહુ છું. એટલે પ્રાર્થના કરી. એ પ્રાર્થના સાંભળી રવિમાંથી ર, વ એટલે વાયુ, તું છો ર વે જી, માં એમાંથી પ્રગતિ છે. આદ્યા શક્તિ કહેવામાં આવે છે. શું કીધું? ર એટલે રવિ, વ એટલે વાયુ, તું છો એટલે ર વે જી.
આ માં કુંતાની છે ભાઈ. ઇતિહાસ કે હવે અમુક તો આમ બોલે ભલે બિચારા બોલતા બોલવા દો, પણ આ રવેશી પાંડવોની આ વસ્તુ અમુક જોવો. આ કચ્છ છે બાપ, કચ્છ જેવા ક્યાંય મોટું આવું ત્રાપું નથી બાપ. કચ્છ તો કચ્છ છે બાપ. નારાયણ સરોવર થી આડેહર હતી, જેને 300 કિલોમીટર ઉપર થાય છે, પણ કચ્છ તો કચ્છ છે, પાઘડી પણ છે બાપ. આ કચ્છ પણ બહારના માણસને રાજ નથી કરવા દીધું. અહીંયાના માર આવે તો આપણે ઈ ગર્વ હોય, પણ ઈ મહારાવશ્રી હતા, પણ એની રયત એવી હતી તઈ, કારણ કે એક હાથે તાળી નથી પડતી, બે હાથ ભેળા કરો ને તઈ જ પડે છે. એટલે હવે આપણે એક હાથની પાળી પાડવી છે એટલે કામ બગડે છે આપણા, કોઈ રાખવા જ નથી. તો આ એક બાપુનો આદેશ છે. આ કાંઈ 2-5 મિનિટ અમારા માતાજી વિશે ભગવતી વિશે બોલવું પડે, પણ એટલે કહું છું માથી મોટું કોઈ નથી. ઘરમાં હવે જાગો ને, ઉઠો શબ્દો ન બોલો. આ તમે ભણી ભણી આંધળો વણે વાસડો સાવે. મમ્મી ડેડો બેન ને બેન નથી કહેતા, બીજી કે કેસ ઘરવાળીને બીજી કે કેસ. માં કારણ કૃષ્ણ છે ને ધૂળ ખાતા હતા અને માં મારવા માંડ્યા. એટલે નારદજી કીધું કે માં એને તમે મારો નહીં, તમે એને એમ કહો તમને માં કે. આ નારદ તો જો બાપ બ્રહ્માનો દીકરો, પણ આપણે અવળા હાલી છે. નારદ તો નારદ છે કે માં એને મારો. માં એ યશોદા કાનાને મારો નહીં, પણ કે ધૂળ ખાધી છે. આ ધૂળ ખાવાની પડતા અહીંયાથી જો બાળકમાં ઘણા જો ધૂળ ખાતા હોય નાના. હવે ધૂળ ખાવાનું રહ્યું નથી, કારણ કે હવે તમારા ઘરમાં લાદીયું થઈ ગઈ છે, ચારે કોઈ સુના લાગી ગયા છે. પેલા ગાયરું હતી, પોપડા ઉખાડીને છોકરા મોઢામાં નાખતા. હવે એ કે આપણે રહેવા નથી દીધું, બધું બોહડીઓ વાળી દીધો છે, એટલે રાખવાળા રાખતા છે. એટલે ધૂળ મીંડા ખાવા એટલે માં યશોદા મારવા માંડ્યા. નારદજી કીધું માં એને મારો નહીં. તો કે નારદ મારું નહીં તો કરું છું કે એને તમે એમ કહો તમને માં કે. કૃષ્ણ ને માં મંડી ફોલાવ. માં છે ને ભાઈ, માં છે બાપ. મંડી ફોલાવવામાં યશોદા બેટા કૃષ્ણ મારા લાલા, હે નંદકુમાર, બેટા તું એકવાર મને માં કે. બસ તારા મોઢે મને માં શબ્દ સાંભળવો છે. કૃષ્ણ એકવાર તું મને માં કે. કૃષ્ણ માં બોલ્યો અને માએ અખિલ બ્રહ્માંડના દર્શન કર્યા અને માં અકુળ વિકલ થઈ ગયા. યશોદા એટલું બોલ્યા, કૃષ્ણ હવે તારું મોઢું બંધ કરી દે બેટા, મને તો મારો લાલો જોઈ છે, મને તો મારો મુરલીધર જોઈ છે, મને મારો કૃષ્ણ જોવે છે, તારું મોઢું બંધ કરી દે. શું માં યશોદા ન જાણતા? હવે આ તો જ્યારે કોઈ સારે કોઈ એવી કવિતા લખી નાખ્યું છે, આ અપમાન કરો છો તમે. હે કઈ વાંધો નહીં, કાનાને ધુતારો નથી કહેવાતો, ભલે એમાં હું આવી ગયો, ધુતારો ન કહેવાય. અખિલ બ્રહ્માંડનો માલિક છે, પણ એ પરીક્ષા કરતો હતો. શિર કે ગોપીઓના શિર હેરી લીધા, હેરા નથી. એનો શબ્દ હું ડીંગલમાં કહું છું. એને ભગવાન એને એની કસોટી કરતા તાકતા કે આ ગોપી બનવા લાયક છે કે નહીં. હું એના દિલમાં રહેવા લાયક સૌ કે નહીં, આવી ટકોર કરતા એને ગોપી કહેવાય. હવે એવું જોઈ છે ને, ગોપીઓ બને ભાઈ ન બનાય. એને ધુતારો ન કહેવાય, એને સોર ન કહેવાય. અખિલ બ્રહ્માંડના માલિકને મેન તમે હક નથી કરવા દીધું. ભલા માણા એ કૃષ્ણ કે જેને 125 વર્ષની ઉંમરમાં આ જગત છોડી અને વ્યાઈ ગયા, એમ નામ રહનતા ઠાકરા નાણા નહીં રહન, કીર્તિ ઊંડા કોટડાઓ તો પાડ્યા ન પડત. ભગવાનને માતાજીને આપણે હક કરવા દીધું છે. અહીંનો સમાજ છે
તો આ માની તાકાત છે, માથી મોટું કોઈ નથી. મોઢે બોલું માં તા તો મારું હાચે નાનપણ સાંભળે, ઈ પછી મલકની મજા મને કડવી લાગે કાગડા. જ્યાં લગી મળી માં ત્યાં લગી પરમાત્મા પશુ રહ્યો, ઈ જાયો જહોદાને પછી કાન કહેવાનો કાગડા. આ માં આ અમુક તો ક્યાં જાય છે ખબર નથી. અને આ સિરિયલું જોઈ જોઈને ઘરમાં નો ઘો કોઈ છો ઘર ભાંગી જાય છે. આ સિરિયલમાં તો બધું કરે. જરી સમજો તમે કોણ છો. હવ માં એમ કે છે મોગલ કે હવ જાતિનો હોવ ને નશો હોવો જોઈએ, હવ જ્ઞાતિનો હોવ ને કેપ હોવો જોઈએ. બાપ હું આ છું, મારી આ ફરજ આવે છે, મારે આ કરાય આ ન કરાય, એમ હોવની જાતિ અભિમાન હોવ ને હોવો જોઈએ બાપ. પણ કોઈનો ધર્મ દુભાય, લાગણી દુભાય એવું કોઈ દી વર્તમાન ન કરશો. તો આરતીનો સમય થઈ ગયો. આ પરિવાર